કૃષ્ણ પણ આંખમાં સજળ નયન બની ગયા હતા સુદામાને જોઈને. સુદામાનો હાથ પકડીને કૃષ્ણ લઈ જાય. ચાલ સુદામા, અંદર ચાલ. પેલો દ્વારપાળ જેને અપમાન કર્યું હતું ને એને બે હાથ જોડીને કહે છે, ભૂદેવ મારી ભૂલ થઈ, મને માફ કરજો, નહીં તો મારા છોકરાઓ રજળી જશે, ભૂખ્યા મરશે, મારી ફરિયાદ ન કરતા. અને ત્યારે સુદામો કહેતો ગયો કે ભાઈ ચિંતા કરીમાં, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો બસ માત્ર મારા કનૈયાને મળવા આવ્યો છું, મારે કોઈની ફરિયાદ નથી કરવી. નહીં રે ચડેલી કદી નહીં રે મળેલી, એની ગોઠડી તોળાય નહીં તોળી સંતો રે જુઓ, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે જુઓ, કૃષ્ણ સુદામાની જોડી. એ બેની મિત્રતા સાહેબ. અને સુદામાને લઈને જાય. ભગવાન કહે છે, સુદામા તું આવવાનો હતો, મને ખબર હોત તો જમી ન લે, હમણાં જ જમ્યો, સાથે ભોજન કરત. પણ ચાલ પેલા તું સ્નાન કરી લે અને પછી તું ભોજન કરી લે, પછી આપણે બે નિરાતે બેસીને વાતો કરીએ. ચાલ કનૈયા. ભગવાન સુદામાને લઈ જાય સ્નાન ગૃહમાં. બાજટ ઉપર સુદામાને બેસાડ્યા. ત્રાંબાના પાત્રમાં, બ્રાહ્મણ છે એટલે ભગવાને ત્રાંબાના પાત્રમાં પગ રખાવ્યા અને ભગવાન જળથી એના અભિષેક કરે. જોકે ભાગવતકાર તો એમ કહે છે કે ભગવાને તો એટલા આનંદ વિભોર થયા ને કે સુદામાના પગ એણે એના આંખના આંસુડાથી પખાડ્યા છે, આંખમાંથી અશ્રુ નીકળ્યા છે. સુદામાને સ્નાન કરાવી, એનું જૂનું પોતડી કઢાવી અને નવું પીતાંબર પહેરાવ્યું. લે સુદામા, પીતાંબર પહેરી લે. પીતાંબર પહેરાવ્યું. સુદામાને આનંદ થયો, નવું પીતાંબર મળ્યું. ભોજન કરાવ્યું. ભોજન કરી અને બે મિત્રો ઝૂલા ઉપર બેઠા બેઠા વાતો કરે છે. અને એમાં સુદામા કહે છે, કનૈયા એક વાત કહું. અરે બોલ ને સુદામા, શું કહેવું છે? સાચું કહું, તને ગુરુની સેવા ફળી હો કનૈયા. આમ જોતો ખરો તારો વૈભવ, આ સોનાના મહેલ, આ તારો વૈભવ જોઈ અને મને એમ લાગે છે તને ગુરુની સેવા ફળી છે બાપ. હા સુદામા, પણ સુદામા તું મને ઈ તો કે તે લગ્ન કર્યા કે નહીં? હા કનૈયા, મેં લગ્ન કર્યા ને. તો મારી ભાભીનું નામ શું છે? તારી ભાભીનું નામ સુશીલા છે. મારે બે બાળકો છે. બધા શું કરે છે? બધા મજામાં. એમ નથી કીધું મારા દીકરાઓ 3 દિવસથી ભૂખા ટળવળે છે, ન કીધું સાહેબ કૃષ્ણને. કનૈયા એમ કહ્યું બધા મજામાં? અરે હા કનૈયા, બધા મજામાં છે. સુદામા તું ઈ તો કે તું કામ ધંધો શું કરશો, વ્યવસાય શું કરશો? અને ત્યારે સુદામો કહે છે, કનૈયા ત્રિકાળ સંધ્યા કરું અને બાકીના સમયમાં હરિભજન કરું, એમાં અમારું ગુજરાન ચાલી જાય છે. અને એ સમયે સુદામો કહે છે, કનૈયા તું મને બધું પૂછશો તો તું તો કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા સુદામા, મેં લગ્ન કર્યા. તો ક્યાં છે તારા પત્ની? આ ઊભા. આમ આ ઊભા એમ કીધું ને કે સુદામો કે આ તો 8 છે. એ કે આ 8 મારી પટરાણીઓ છે. સુદામો તો આમ આશ્ચર્યચકિત બની કહે છે, કનૈયા તારે આટલો વૈભવ છે ને એટલે તું આટલા બધાને નિભાવી શકે, હું તો એકને નથી નિભાવી શકતો. એટલે આટલી સંપદા જોઈ અને હવે સુદામાએ ઓલી પોટલી હંગરવાનું ચાલુ કર્યું. કારણ કે હવે આને પોટલી ન દેવાય, આને પૌવા દેવાય. પણ એ સમયે ભગવાન જોઈ ગયા સુદામો કંઈક હંગરે છે. સુદામા આ પોટલીમાં શું છે? અરે કાંઈ નહીં કનૈયા, આ તો અમારા ગરીબડાઓનું હોય, તારું કંઈ નથી. નહીં, મારા માટે લાવ્યો છો પણ તું દેતો નથી. અરે ના કનૈયા, અમારા ગરીબડાઓનું હોય, તારું કંઈ નથી. નહીં, મારી ભાભીએ કંઈક મોકલાવ્યું પણ તને આ તું દેતો નથી. લા સુદામો છતાં પણ પૌવાની પોટલી આમ સંઘરે ને એટલે ભગવાનથી ન રહેવાયું. ભગવાને 2-3 વખત માંગ્યું. આ વાતને જરા સમજજો. ભગવાને 2-3 વખત માંગ્યું પણ સુદામાએ ન આપ્યું. એટલે સુદામાના હાથમાંથી ભગવાને પૌવાની પોટલી ઝૂંટવી લીધી. એમ યાદ રાખજો, તમને ભગવાન દાન આપે છે એટલા માટે, તમને ભગવાન સંપદા એટલા માટે આપે છે કે જ્યારે ધર્મના કાર્યો થતા હોય ને ત્યાં તમે આપો ને એટલા માટે તમને ઈ આપે છે. પણ જો તમે આપવાનું બંધ કર્યું એટલે એટલું ભૂલતા નહીં કે એને લઈ લેતા આવડે છે.
તમે આપવાનું બંધ કરશો એટલે એ લઈ લે હાથે. સુદામાએ આપ્યું નહીં ને તો એના હાથમાંથી પોટલી ઝૂંટવી લીધી અને પોટલી જ્યાં ખોલે છે એક પછી એક ગાંઠ ખોલીને તો જ્યાં આમ પોટલી ખુલી તો અંદરથી પૌવા નીકળ્યા અને 3 વસ્તુ બની. પેલી વાત અષ્ટપટરાણીઓ બોલ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી વાત શરમને લઈ સુદામા નીચે જોઈ ગયા અને ત્રીજી વાત આ પૌવાને જોઈ અને ભગવાન કૃષ્ણ રડવા માંડ્યા છે. આંખમાંથી અશ્રુ વહ્યા. કારણ સુદામાની ગરીબાઈ જોઈ ના, તો આ પૌવાને જોઈને માં યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય ને તો દૂધમાં સાકર ઘોળી અને એમાં પૌવા પલાળી અને નેવા ઉપર ચંદ્રમાના તેથી તપાવી અને માં એ મને પૌવા ખવડાવતી. એટલે આજ આ પૌવા જોઈ અને માં યશોદાની યાદ આવી ગઈ. પણ મહાપુરુષોએ બહુ સુંદર મજાના શબ્દોનો ઉપયોગ કર્યો છે કે માં યશોદાએ દૂધમાં પૌવા પલાળ્યા હતા તો સુદામાના પૌવા કોરા હતા નહીં. સુદામાએ પ્રેમના પાણીમાં પૌવા પલાળ્યા હતા પણ કોરા નહોતા સાહેબા. પૌવા પ્રેમથી પલાળેલા પૌવા હતા. તો પ્રેમમાં પલાળેલા પૌવા હતા. કનૈયો કહે છે સુદામા આ તને હજી એકલા એકલા ખાવાની ટેવ નથી ગઈ? બે મિત્રોએ ગુરુ આશ્રમની વાતને યાદ કરીને બે રેડ્યા છે. યાદ છે તને આપણે સાનીપણી ઋષિના આશ્રમમાં ભણતા હતા, પછી આપણે બે એક વખત યજ્ઞ કાષ્ટ લેવા ગયા અને એ વખતે આપણને ભાતામાં ગુરુ માતાએ દાળિયા આપ્યા હતા. દાળિયા તું ખાઈ ગયો તો યાદ છે? સુદામો કહે છે હા કનૈયા મને યાદ છે આ વાત. આપણે શું કહીએ છીએ કે સુદામાને ભૂખ લાગી એટલે સુદામા કનૈયાના ભાગના દાળિયા ખાઈ ગયા. પણ હકીકતમાં આવું નહોતું સૌજીભાઈ. હકીકતમાં મહાપુરુષો એમ લખે છે કે જ્યારે બે મિત્રો જંગલમાં જવાના હતા અને ગુરુ પત્ની જ્યારે એક ડબરાની અંદર એક પાત્રમાં ડાળિયા ભરતા હતા ને, એ ડાળિયા ભરતા સમય હતો દરિદ્રતાનો યોગ ચાલતો હતો. દરિદ્રતાનો યોગ ચાલતો હતો એટલે દરિદ્રતાના યોગમાં ભરાયેલા દાળિયા જે માણસ ખાય એના ઘરમાં ગરીબાઈ આવે. એટલે સુદામો કહે છે કે મારા ઘરમાં ગરીબાઈ આવે તો ભલે આવે પણ મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. એટલા માટે સુદામાએ કનૈયાના ભાગના દાળિયા ખાઈ ગયા હતા. એને ભૂખ નહોતી લાગી સાહેબ, મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में तो पीछे હોય સાહેબ. જ્યારે યુદ્ધ થતું હોય ને ત્યારે ઢાલ આગળ હોય અને સુખથી બેઠા હોય ને ત્યારે ઢાલ પાછળ હોય. દુઃખ में आगे सुख में पीछे હોય. એ મિત્રની કથા. મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. પણ અત્યારે તો મિત્રની ગરીબાઈમાં શું આવ્યું? તારા ખીચામાં જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી તું મારો મિત્ર, પછી તું તારી રીતે હું મારી રીતે. ભગવાન સુદામાના કપાળમાં નજર કરે છે. કપાળમાં નજર કરીને તો લખ્યું હતું શ્રી ક્ષય. શ્રી કહેતા લક્ષ્મી, લક્ષ્મીનો ક્ષય, પૈસા ન હોય આને ત્યાં. અને એના માટે થઈ અને ભગવાને વિચાર કર્યો કે હું આને ભૂંસી ન શકું પણ આને પલટાવી શકું. એટલે ભગવાને શ્રી હતો એને પાછળ જવા દીધો. શબ્દો એના જ પણ માત્ર પાછળ જવા દીધો શ્રીને. એટલે અક્ષય શ્રી થઈ ગયું. અને અક્ષય શ્રીનો અર્થ થાય જેને ઘરે કુબેરનો ભંડાર પણ ઓછો પડે. અને એટલા માટે થઈ અને ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા, દ્વારિકામાં જેટલી સંપદા એટલી પોરબંદરમાં. બીજી મુઠ્ઠી પૌવા ખાધા, દ્વારિકા કરતી બમણી સંપદા પોરબંદરમાં. અને ત્રીજી મુઠ્ઠી પૌવા જ્યાં ખાવા જાય ત્યાં રૂકમણી હાથ પકડીને કહે છે પ્રભુ તમારે જેટલું ધન દેવું એટલું દ્યો, પણ અમને તમારા પગની સેવા કરવા દ્યો. તમારા મિત્રના મહેલની દાસી શું કામ બનાવવા તૈયાર થાવ છો અમને? વિચાર કરો, એની પત્નીઓને એના મિત્રની દાસીઓ બનાવવા તૈયાર થઈ ગયો. કેટલી મિત્રતા હશે એની. રૂકમણીના ભાવને લઈ ભગવાને ત્રીજી મુઠ્ઠી પૌવા ન ખાધા.
એક રાત્રિનો સમય સુદામા બ્રાહ્મણ ત્યાં દ્વારિકા રોકાયા. બીજા દિવસનો સવાર થયો એટલે સહજતાથી સુદામાએ પૂછ્યું કે ચાલ કનૈયા હવે હું જાઉં. ભગવાન કૃષ્ણએ સીધી સ્વીકાર લીધું. બસ સુદામા જાવું છે, કઈ વાંધો નહીં, તો પાછો આવજે હો. એમ ન કીધું તું રોકા, કારણ ભગવાનની ઈચ્છા બહુ હતી કે સુદામો રોકાય, પણ એને એક વાતની ચિંતા હતી કે મારી ભાભી સુશીલા, મેં ઘણું બધું અનાજ આપ્યું છે, પણ જ્યાં સુધી આ સુદામો ઘેરે નહીં જાય ત્યાં સુધી એ મોઢામાં અનાજ નહીં મૂકે, કારણ એ પતિવ્રતા નારી છે અને આવડો આ મૂંગા મોઢે બધું જમી લે છે. અહીંયા આ તો પેટ ભરી લે છે, ઓલા ભૂખ્યા છે હજી. એટલે પોતાની ભાભીની ચિંતા થઈ એટલે સુદામાને કહે છે તો કઈ વાંધો નહીં સુદામા, પણ પાછો આવજે. સુદામાને એમ થયું, આણે એકે વખત એમ ન કીધું રોકાય, એક વખત ન કીધું રોકાવાનું. કઈ વાંધો નહીં સુદામા, પણ પાછો આવજે હો. ભલે. બે મિત્રો અષ્ટપટરાણીઓ દાઉજી મહારાજ ઊભા છે ને ભગવાનની પાસેથી સુદામા વિદાય લે છે. બે ગળે મળ્યા અને આમ નીકળે છે. હજી ઉમરામાં પહોંચ્યા ને ત્યાં ભગવાન કૃષ્ણએ અવાજ કર્યો, એ સુદામા ઉભો રે, અહીંયા આવ્યો તો જરા. સુદામા ઉંમરમાંથી પાછા આવ્યા. હક નૈયા, ભગવાન સુદામાને કંઈક કહેવા જાય છે, પણ હોઠે આવેલા શબ્દો પાછા વયા ગયા સાહેબ. આખી વાતને ભગવાને બદલી નાખી અને સુદામા પાછો મળવા આવજે હો એમ. હા કનૈયા આવીશ આવીશ. વળી સુદામા નીકળ્યા. થોડેક આમ ચાલ્યા ને આવજે 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 કહેતા કહેતા નીકળ્યા. બરાબર ઉમરામાં પહોંચ્યા. ભગવાને અવાજ કર્યો, સુદામા અહીંયા આવ્યું તો. પાછો બોલાયો. સુદામા વળી પાછા આવ્યા છે અને હક નૈયા, ભગવાન કંઈક કહેવા જાય છે પણ શબ્દો પાછા મુકાઈ જાય છે. ભગવાનને કંઈક સુદામાને કેવું છે, પણ એકવાર બે વાર આ શબ્દો પાછા વયા ગયા એટલે સુદામા ઓળખી ગયો કે આને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. આને કંઈક કેવું છે પણ કઈ શકતો નથી. બોલને જ કનૈયા શું કેવું છે? કઈ નહીં સુદામા, મારી ભાભીને મારી યાદ આપજે. ના કનૈયા, તારે કંઈક કેવું છે બીજું, પણ તું આ વાત ફેરવી નાખીશું. કહી દે ને, હું તારો મિત્ર છું અને મિત્રથી શું બજ છુપાવવાનું હોય? મિત્રને તો બધી વાત કરાય, શું કામ છુપાવે તું? મને કે. અને ત્યારે કનૈયો કહે છે, સુદામા ખોટું ન લગાડતો, પણ આ તારી પોતડી ધોવાઈ ગઈ છે. આ પીતાંબર પહેર્યું ને એ પીતાંબર મારું છે. પીતાંબર કાઢતો જા ને તારી પોતડી પહેરતો જા. સુદામાને તો આમ આમ સ્થિર થઈ ગયા સાહેબ. આટલી સંપદાને એક પીતાંબર ના આપ્યું મને. પણ સુદામોય સાહેબ અયાચક વ્રતધારી બ્રાહ્મણ હતો એટલે કહે છે, કનૈયા બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપ એ વાત મને મંજૂર નથી. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. સુદામાએ પીતાંબર કાઢ્યું, પોતાની પોતડી પહેરે છે ને આ બાજુ દાઉજી મહારાજ કહે છે કનૈયાને, કનૈયા આટલું બધું તે દ્વારિકામાં આપી દીધું, પોરબંદરમાં આપ્યું, અને એક અહીંથી તારો સુદામો એક પીતાંબર વધારે પહેરીને જાય, તારું ઓછું હું થઈ જવાનું છે? ભલે ને પહેરીને જાય. મોટા ભાઈ તમે કહેતા હો તો આવા તમે કયો એટલા પીતાંબર હજી હું પોરબંદરમાં દઈ દઉં, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એની પોતડી પહેરીને પાછો જાહે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે. પોતડી પહેરીને આવ્યો તો અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત એમ કહે, કહેતો તો નથી માગતો, આ પીતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કહે ને એ મને ન સહન થાય, એટલે મારા સુદામાને મારી પીતાંબર કઢાવી લેવું પડે છે. મારા સુદામાને કોઈ માગણ કહી ન સહન થાય. સાહેબ કેટલી મિત્રતા, વિચાર તો કરો કે મારા મિત્રને કોઈ કઈ કઈ ન જવું જોઈએ. વળી પાછું દાઉજી મહારાજે સુદામાને કૃષ્ણને કીધું, કનૈયા પીતાંબર કઢવી લીધું, પણ એટલું કહી તો દે ને કે મેં તને પોરબંદરમાં બહુ બધું આપ્યું છે, એટલે એને આમ 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 શાંતિ તો થઈ જાય. અને ત્યારે ભગવાન બોલ્યા છે, મોટા ભાઈ માગવા આવનારો માણસ જો મારી પાસે મોઢેથી માગી ન શકતો હોય તો હું તો દેનારો માણસ છું. મારાથી કોઈ દી મોઢામાંથી ન બોલાય કે મેં તને આપ્યું છે. માગનારો માગી ન શકે તો દેનારા બોલી ન શકે સાહેબ. દાન આપીને કોઈ દિવસ જાહેર કરવાની આમ અપેક્ષાઓ ન રાખવી કે મેં દાન આપ્યું છે.
બને ત્યાં સુધી ગુપ્ત દાન કરો. કોઈને આપેલું ક્યારેય ગાવું નહીં સાહેબ. કારણ તમારાથી થયેલું પુણ્ય, તમારાથી થયેલું સત્કર્મનું ભાથું જો તમે તમારા મોઢે ગાશો ને કે મેં અહીંયા દાન આપ્યું, મેં આમ કર્યું, તો એ તમારું પુણ્ય ધોવાઈ જશે. યયાતિ રાજાને સ્વદેહે સ્વર્ગનું રાજ્ય મળ્યું હતું અને ત્યારે ઇન્દ્રએ પૂછ્યું કે બાપજી આ ઋષિવર આની પાસે મારે કેમ રહેવું? તો કહે છે કે એના મોઢેના વખાણ કરાવો એટલે એનું બધું પુણ્ય ધોવાઈ જશે. એટલે વળી પાછો ધરતી ઉપર, એટલે એને જે સત્કર્મ કરાવ્યા હતા ને એ સત્કર્મ ઇન્દ્રએ એના મોઢે બોલાવ્યા એટલે બધું પુણ્ય ધોવાઈ ગયું. એટલે વળી પાછો સ્વર્ગને છોડીને પાછો ધરતી ઉપર. એટલે આપણે આપણી જાતે કોઈ દિવસ આપણા સત્કર્મના વખાણ ન કરવા. આપણે કરેલા સત્કર્મોને કોઈ દી વખાણવા નહીં. મેં અહીંયા દાન આપ્યું છે, મેં અહીંયા આ કર્યું છે. સુદામદેવ બ્રાહ્મણ દ્વારિકાથી નીકળે અને 56 સીડી ઉતરે. ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ ઉતરે છે. સુદામાએ એક વખત પાછું વળી જોઈ અને આમ દ્વારિકાની ધજા સામે જોયું છે. કારણ દ્વારિકાનો વૈભવ તો દ્વારિકાનો વૈભવ છે સાહેબ. હું ત્યાં ભણતો ત્યારે મેં ત્યાંના વડીલો પાસેથી સાંભળ્યું છે હજીભાઈ કે એક સમય એવો હતો કે દ્વારિકાના નાથના મહેલની ધજા બદલાવી હોય ને તો ફાળો કરવો પડતો. એવી પણ પરિસ્થિતિ હતી. પણ આજ એના એ જ દ્વારિકાવાળાના મંદિર ઉપર રોજની 5 ધજા 52 ગજની બદલે. અને છતાં પણ આજ કોઈ માણસ સંકલ્પ કરે કે મારે ધજા ચડાવી છે તો 2021-22માં વારો આવે એટલી ધજાઓ ન્યા લખાઈ ચૂકી છે. આટલો વૈભવ દ્વારિકાના નાથના મહેલનો છે સાહેબ. રોજની 5 ધજા, કેટલો વૈભવ છે દ્વારિકાવાળાનો. 56 સીડી ઉતરે છે અને એ સમયે દાઉજી મહારાજ કૃષ્ણને કહે છે કે કનૈયા દારૂકને કેને રથમાં બેસાડીને સુદામાને મૂકી આવે ભૂદેવને. નહીં મોટા ભાઈ, આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળવો બહુ મુશ્કેલ છે. એટલે આ સુદામા એટલો પવિત્ર ને પાવન છે ને કે એ ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી પાવન અને પવિત્ર બની જશે. કારણ આ સુદામો પાવન અને પવિત્ર છે. એને ઉઘાડા પગે ચાલવા દો. સુદામદેવ બ્રાહ્મણ ચાલતા ચાલતા નીકળ્યા દ્વારિકાથી. ઘણા સમય પછી એ પોરબંદરમાં પહોંચ્યા છે. અને એ પોરબંદરમાં પહોંચ્યા, પોતાની ઝૂંપડીને જ્યાં ગોતે છે તો ઝૂંપડી મળતી નથી. ઝૂંપડીની જગ્યાએ મહેલો થઈ ગયા છે. હું આ ક્યાં આવી પહોંચ્યો? ત્યાં તો છોકરાઓ રાજાના કુંવર જેવા કપડાં પહેરીને આવ્યા. પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા. હાથ પકડી અને લઈ જાય. જ્યાં ઓરડામાં અંદર મહેલમાં લઈ જાય તો સુશીલા નારીને જોયા. સુશીલાને પ્રશ્ન કર્યો, સુશીલા આ શું છે બધું? અને સુશીલાની આંખમાં આમ સજળ નહીને સુશીલા બોલ્યા, પતિદેવ આ તમારા મિત્ર દ્વારિકા વાળા આવ્યા હતા ને એ આ બધું આપી ગયા છે. દ્વારિકા વાળો આવ્યો તો ને આ બધું દઈ ગયો. એટલા શબ્દ સાંભળ્યા ને સુદામાની આંખમાંથી ટપ 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 આંસુડા પડ્યા ને એટલું જ મોઢામાંથી શબ્દ નીકળ્યા કે એક નહીં આ એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું તે મને. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ
વાસુદેવ હે નાથ નારાયણ નારાયણ વાસુદેવ. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય સુદામાજી દ્વારિકામાં જાય. આ સુદામ ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી અને કહ્યું કે રાજા, જે માણસ સુદામા ચરિત્રની કથાને ભાવથી સાંભળે એના ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા ન આવે, આવી આ કથા સંભળાવી. ત્યારબાદ માતા યશોદા નંદ બાબા રાધિકા સાથે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન મળ્યા અને એ જગ્યાએ મા યશોદાની ગોદમાં બેસી અને માને વચન આપ્યું કે મા, તમે જે ઈચ્છો છો એ પ્રમાણે જ્યારે તમારો અંત સમય હશે ત્યારે પણ હું તમારી ગોદમાં બેઠો હોઈશ અને તમારું મૃત્યુ આવશે, એ વચન આપ્યું. નંદ બાબાને પણ મુક્તિનું વચન આપ્યું. મા દેવકીને પણ કંસના મારેલા 6 બાળકોના દર્શન કરાવી. વસુદેવ અને દેવકીને પણ મુક્તિનું વચન આપ્યું અને એ 10મ સ્કંદની કથા સંપન્ન કરી અને 11મા સ્કંદમાં પ્રવેશ કરાવે. અને 11મા સ્કંદ પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ પોતાની કલમથી લખે છે, નૃદેહમાદ્ય સુલભમ સુદુર્લભ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નનભ સ્વતેરિતમ પુમાન ભવાબ્દે નતરેત્સયાત્મઃ. 11મો સ્કંદ એટલે ભગવાનના સ્વધામ ગમનની કથા. રાજા, ભગવાન સ્વધામ ગમન થયા યદુવંશનો ક્ષય કરીને. બાપજી, બ્રાહ્મણોના શાપને લઈ યદુવંશનો ક્ષય થયો. બ્રાહ્મણોનો શાપ શા માટે? યદુવંશે એવી કઈ ભૂલ કરી નાખી કે બ્રાહ્મણોનો શાપ મળ્યો? સાંભળ રાજા, જામવતીના દીકરા સાંબ એના મિત્રો સાથે કુબુદ્ધિને લઈ અને સાંબે સ્ત્રીનો શણગાર કર્યો. ઉદર ઉપર એક પાત્ર બાંધ્યું અને લાજ કાઢી અને જ્યાં ઋષિ મુનિઓ સત્સંગ કરે છે ત્યાં આગળ ગયા. સાંબના મિત્રોએ એમને ઋષિવરોને પ્રશ્ન કર્યો કે હે ઋષિઓ, આ એક સ્ત્રી અમારી હારે આવી છે અને એ ગર્ભવતી છે અને તમને પૂછતા જરા શરમ અનુભવે છે, એટલે એના બદલામાં અમે તમને પ્રશ્ન કરીએ કે આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી? અને એ ઋષિઓના ટોળાની અંદર ક્રોધની મૂર્તિ દુર્વાસા પણ બેઠા હતા. એટલે દુર્વાસા મુનિને થયું કે આ લોકો અમારું અપમાન કરે છે. એટલે આવેશમાં આવીને કહે છે કે યાદવો, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, તમે અમારું અપમાન કરો છો, માટે હું શ્રાપ દઉં છું કે નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો ક્ષય કરી નાખે એવું હળ મુસળ પેદા થશે. શાપ મળ્યો, ગભરાઈ ગયા. જે ઉદર ઉપરનું પાત્ર છોડે તો એમાંથી હળમુસળ નીકળ્યું. એનું ચૂર્ણ કરાવી અને ઉગ્રસેન મહારાજે જળમાં ફેંકાવી દીધું. નાનો એવો ટુકડો વધ્યો, એ પણ જળમાં નાખ્યો. એક શ્રાપ દુર્વાસાનો અને બીજો શ્રાપ હતો કૌરવોની માતા ગાંધારીનો. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ સંપન્ન થયું અને કૌરવો હણાયા. અને જ્યારે ગાંધારી પાસે જાય છે ત્યારે ગાંધારીની પાસે જઈ અને ભગવાને હાથ જોડ્યા. એટલે એ સમયે ગાંધારીએ શ્રાપ આપ્યો કે કૃષ્ણ, તમે મારા દીકરાઓને પશુના મોતે મરાવ્યા છે. મારા દીકરાઓ દુઃખી થઈને મર્યા, એકલા મર્યા, નિસહાય મર્યા, દુઃખી થઈને મર્યા, પશુના મોતે મર્યા. એટલે હું શ્રાપ આપું છું કે જાઓ
તું પણ એકલો મરીશ, અસહાય મરીશ, દુઃખી થઈને મરીશ અને છેલ્લે પશુના મોતે મરીશ. જાણે કોઈ માએ આશીર્વાદ આપ્યા હોય એમ શ્રાપને ભગવાને માથા ઉપર ચડાવ્યો. આ બે શ્રાપને લઈ અને યદુવંશનો ક્ષય થાય છે. દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા. ભગવાન સમજી ગયા કે હવે મારે આ દ્વારિકામાંથી યાદવોને લઈ અને તીર્થમાં જવું જોઈએ. ભગવાન પોતાની લીલા સમેટવાની તૈયારી કરે ને એ સમયે ઉદ્ધવજી મહારાજ સમજી ગયા કે ભગવાન હવે લીલા સમેટી લેશે. એટલે ભગવાનના પગ પકડી અને ઉદ્ધવ રડે છે અને કહે છે, પ્રભુ હું આપની લીલાને સમજી ગયો છું, તમે હવે બસ સ્વધામ ગમનની તૈયારી કરો છો, પણ મને સાથે લેતા જાઓ. અને એ સમયે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ આમ દુઃખી ન થાવ, આપણે સાથે જન્માતા? ના પ્રભુ, તો બસ સાથે જન્મી નથી શક્યા તો સાથે જઈ ક્યાંથી શકીએ? એકલા જ આવ્યા અને એકલા જ જવાનું સાહેબ, સાથે નહીં જઈ શકીએ. હું તમને શાપમાંથી મુક્ત કરું, તમારે હજી આ દુનિયામાં રહેવાનું છે, કારણ તમારે મારા જ્ઞાનનો ઉપદેશ આ દુનિયાને આપવાનો છે. તમે અહીંયા રહ્યો. ધરતીના લોકોને કહેજો, ઉદ્ધવ ધર્મને સાથે રાખે, સત્યનું આચરણ કરે અને સત્સંગ કરે. પ્રભુ સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગ હતો ત્યારે તમે હતા, આ કળિયુગમાં તમે જતા રહેશો તો તમારી પ્રાપ્તિ કેમ થશે? કળિયુગમાં તમને કેમ મેળવવા? અને ભગવાન કહે છે કે સતયુગ, ત્રેતા, દ્વાપરમાં તો હજારો વર્ષ સુધી મારી પૂજા કરે, હજારો વર્ષ સુધી મારી તપશ્ચર્યા કરે તોય કદાચ ન મળું એવું બન્યું છે. પણ કળિયુગમાં હું એક વચન આપીને જાઉં છું કે કળિયુગનો કોઈ પણ જીવાત્મા ગાયના શિંગ માથે એક રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો મારું ભજન કરશે ને તો હું એની બધી ઈચ્છાઓને પૂરી કરી દઈશ. ઉદ્ધવ, એની બધી ઈચ્છાઓને હું પૂરી કરી દઈશ. પ્રભુ આ જીવાત્મા દુઃખ દૂર કરવા ક્યાં જશે તમે નહીં હોવ તો? અને ભગવાન બોલ્યા કે ઉદ્ધવ, કળિયુગનો જીવાત્મા દુઃખ દૂર કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. હું જાઉં છું તો માત્ર મારા પંચ મહાભૂતના શરીરથી જાઉં છું. મારું તેજપુંજ હું વેદવ્યાસ દ્વારા લખાયેલું જે શ્રીમદ ભાગવત છે એ ભાગવતની અંદર મારું તેજ પધરાવતો જાઉં છું. એટલે કળિયુગની અંદર આ જગતનો તમામ જીવાત્મા ભાગવતના શરણે આવશે એટલે એના બધા દુઃખો શમી જશે. માટે જીવાત્માને કહેજો ભાગવતના શરણે જાય. ભાગવતના શરણે જાય. ઉદ્ધવજી મહારાજને શાપમાંથી મુક્ત કર્યા. રામા અવતારમાં ભગવાને ભરતને પાદુકા આપી હતી અને કૃષ્ણ અવતારમાં ભગવાને ઉદ્ધવને પાદુકા આપી છે. યાદવોને સાથે લઈ ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં ગયા. સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્રિવેણીના ઘાટ ઉપર લઈ જઈ સૌ કોઈને તીર્થના દેવતાઓનું પૂજન કરાયું અને ત્યારબાદ પ્રભાસ ક્ષેત્રના જંગલમાં ગયા. અને એ સમયે ભગવાને માયા રચી. યાદવો અંદરો અંદર ઝઘડ્યા, મદિરા પાન કરી ઝઘડો કર્યો અને બાપ દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે, સગો ભાઈ સગા ભાઈને મારી નાખે, કાકો ભત્રીજાને મારે, ભત્રીજો કાકાને મારે છે. તમામ યાદવોને અંદરો અંદર ઝઘડાવી અને યાદવા સ્થળીમાં યાદવોનો વંશ પૂર્ણ થયો. માત્ર કૃષ્ણ એક રહ્યા છે. બહુ દુઃખી થયા છે કૃષ્ણ. હો શા માટે? તો પૂજ્ય મોરારી બાપુના શબ્દો એમ છે કે આ દુનિયામાં માણસ બહારના લોકોથી જેટલો દુઃખી નથી થતો ને એટલો દુઃખી પોતાના પરિવારના લોકોથી થાય છે. કારણ ભગવાનને એક જ વાતનો વસવસો રહી ગયો કે હું આખી દુનિયાને સુધારી શક્યો પણ મારા પરિવારને ન સમજાવી શક્યો. એટલે કૃષ્ણ અંત વેળાએ દુઃખી થયા સાહેબ. દુનિયા આખી સમજી શકે પોતાની વાતને, પણ જ્યારે પરિવારના સભ્યો એની વાત ન સમજે ને ત્યારે માણસ દુઃખી થતો હોય છે.
દુઃખી થાય છે. એટલે ભગવાન ખૂબ દુઃખી થયા. પ્રભાસ ક્ષેત્રમાં જઈ અને પીપળાના વડ એ વૃક્ષ નીચે થડને ટેકો દઈ ભગવાન બેઠા છે. બે હાથ માથાની પાછળ રાખ્યા છે અને ડાબા ગોઠણને ઊભો કરી અને જમણા પગને એની ઉપર ચડાવ્યો છે. નથી સૂતા નથી બેઠા. આવી અવસ્થામાં એ થોડું થોડું અંધારું છે ને એ સમયે બરાબર એ નદીના સામા કિનારે જરા નામનો પારધી શિકાર માટે આવ્યો છે. માછલીઓને પકડતો હોય, એને ચીરતો હોય, એના પેટમાંથી પેલો હળ મુસલનો ટુકડો નીકળ્યો હતો એટલે એને બાણની એને તીરની અણી બનાવી અને નીકળ્યો છે. ને એ સમય બરાબર સામે કિનારે કંઈક મને એક પશુ દેખાય છે એટલે શબ્દવેદી જે બાણ મારે એ શબ્દવેદી બાણને લઈ સામે કિનારેથી નીકળેલું તીર આ કિનારે આવ્યું અને ભગવાનના જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું. ગોઠણમાંથી નીકળી ભગવાનના કપાળમાં વાગ્યું છે. ભગવાનના કપાળમાં એ બાણ વાગ્યું. રક્તની ધારાઓ વહે છે. ગોઠણ સમા પાણીને ખૂંદતો ખૂંદતો જરા આવ્યો. મારો શિકાર પડી ગયો. શિકાર લેવા જ્યાં આવે ત્યાં શિકાર નહીં, આ તો સ્વયં શ્રી હરિ બિરાજમાન હતા. અને ભગવાન હરિને જોઈ ભગવાનના ચરણમાં ઢળી પડેલો એ જરા ભગવાનની સામે બે હાથ જોડી આંખમાંથી અશ્રુની ધારા સાથે કહે, પ્રભુ હું આપને ન ઓળખી શક્યો, મને માફ કરો. ભગવાન કહે છે, જરા દુઃખી ન થા, પણ આજ તારો ને મારો હિસાબ સંપન્ન થયો. પ્રભુ મારો હિસાબ? હા, રામા અવતારમાં તું વાલી હતો, હું રામ હતો. મેં તને છુપાઈને બાણ માર્યું તું અને એ જ રામા અવતારનો તું વાલી આ વખતે જરા બનીને આવ્યો. રામા અવતારનો રામ હું કૃષ્ણ બનીને આવ્યો. એ અવતારમાં મેં તને બાણ માર્યું હતું અને આ અવતારમાં તે મને બાણ માર્યું એટલે મારો ને તારો હિસાબ સંપન્ન થયો. સાહેબ કેટલી કરુણા છે. ગયા અવતારમાં મેં તને બાણ માર્યું તું, આ અવતારે તે મને માર્યું. આપણા બેનો હિસાબ પૂરો થયો. દુઃખી ન થાય, પણ હું તને મારા ધામનો અધિકારી બનાવું છું. એ જ સમયે દારૂક રથને લઈને આવે છે. પ્રભુ બેસ જાઓ રથમાં, આપણે દ્વારિકા જતા રહીએ. ભગવાન કહે છે, દારૂક મારે તારા રથની જરૂર નથી, મારો રથ તૈયાર થઈ ચૂક્યો છે. હવે તું દ્વારિકા જઈ અને દ્વારિકાના લોકોને કહેજે કે 7 દિવસમાં દ્વારિકા નગરી ખાલી કરી દે, નહીં તો 7મે દિવસે દ્વારિકા નગરી સમુદ્રમાં ભળી જશે. પણ આ દ્વારિકા નગરીની વાત મને મારી બુદ્ધિ પ્રમાણે એટલી સૂઝે છે. ભગવાને એ સોનાની નગરીની વાત કરી હતી, દ્વારિકા સોનાની હતી. હું મારી બુદ્ધિ પ્રમાણે જો વાત કરું તો આ શરીર પણ એક સોનાની નગરી છે, આ નગરી પણ દ્વારિકા છે. અને એટલે ભગવાન એમ કહે છે કે આ જીવને કહેજો કે 7 દિવસમાં આ સોનાની નગરી ખાલી કરી નાખવાની છે. અને જો તમે નહીં કરો તો ખાલી કરી દેવી પડશે. એટલે ખાલી કરી દેવી પડે એના કરતાં તમારી હાથે તમે ખાલી કરી દો ને એવું કર્મ કરજો મારા બાપ. આ જીવને કહેજો ભક્તિ કરે એટલે યમના દૂતો લેવા આવે ને તે પેલા જીવ જાતે જ નીકળી જાય એટલે દ્વારિકાની નગરી જાતે ખાલી કરી દે. આ નગરી પણ પંચમહાભૂતનો શરીર એકના એક દિવસે 7 દિવસમાં આ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. જળમાં, વાયુમાં, અગ્નિમાં, તેજમાં, પૃથ્વીમાં આ દેહ ભળી જશે. એટલા માટે આ નગરી પણ ખાલી કરવાની છે. દારૂકે આવીને દ્વારિકાના લોકોને સમાચાર આપ્યા. કારણ દારૂકનો ભગવાનનો રથ તો ઘોડા સહિત આકાશ માર્ગે ઉડી ગયો અને દારૂકે દ્વારિકામાં જ્યાં સમાચાર આપ્યા ભગવાન સ્વધામ ગમનના, આખું દ્વારિકા શોકમગ્ન બનીને રડે છે. ખૂબ રડ્યા લોકો. અને આ બાજુ ભગવાન હવે પ્રભાસ ક્ષેત્રમાં પોતાનો અંતિમ સમય અને માં ગાંધારીના શબ્દો ભગવાનને કાનની આજુબાજુમાં ગુંજા કરે છે. એકલો મરીશ, અસહાય મરીશ, દુઃખી થઈને મરીશ, પશુના મોતે મરીશ. માં ગાંધારીનો શાપ પણ એણે મિથ્યા ન થવા દીધો. એ શબ્દ ગાંધારીના શબ્દો અહીંયા કાનની સાથે અથડાતા અથડાતા ભગવાને અનેક ઋષિ મુનિઓ, અનેક દેવી દેવતાઓની હાજરીમાં ભગવાને
પંચમહાભૂતના શરીરમાંથી પોતાનું તેજપુંજ કાઢ્યું અને એ તેજપુંજ કયા માર્ગે ગયું કોઈને ખબર ન પડી. દેવતાઓએ ભગવાનના એ પંચમહાભૂતના શરીરને પુષ્પના ટોપલાથી વધાવ્યા. ભગવાન સ્વધામ ગમન થયા. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગમન થયા. લીલા સમેટી લીધી. 125 વર્ષ ભગવાન આ ધરતી પર રહ્યા હતા. 11 વર્ષનું રાજ્ય ભગવાને ગોકુળ અને વૃંદાવનનું કર્યું. 14 વર્ષનું રાજ્ય ભગવાને મથુરામાં કર્યું અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. 125 વર્ષ ભગવાન આ ધરતી ઉપર રહ્યા. પણ એક બહુ સારી વાત મહાપુરુષો લખી કે ભગવાન 125 વર્ષના થયા અને જ્યારે સ્વધામ ગમન થયા ને ત્યારે એના માથાનો એક પણ વાળ સફેદ નહોતો થયો, મોઢાનો એક પણ દાંત પડ્યો નહોતો અને શરીર ઉપરની એક પણ ચામડી કરચલી નહોતી પામી. આંખનું તેજ એવું ને એવું, મોઢા ઉપરનું સ્મિત પણ એવું ને એવું, અને એ જ સ્મિત સાથે ભગવાન સ્વધામ ગમન થયા હતા. સાહેબ એ કથા બતાવી અને 11મા સ્કંદને અહીંયા વિરામ આપ્યો. 12મો સ્કંદ એટલે પરીક્ષિતના મોક્ષની કથા અને આપણા સૌની વિદાયની વાતો. બસ હવે માત્ર 15 મિનિટની કથા બાકી રહી છે. 12મા સ્કંદની શરૂઆત કરું પણ ત્યાર પહેલા આપણી આ વડીલ વંદના ઋણ સ્વીકાર યાત્રા 2018માં 5 દિવસની કથા સાંભળી માં ગંગાના પાવન નીરમાં જેને નિત્ય સ્નાન કરી અને પોતાનો પંચમહાભૂતનો દેહ વિલીન થયો એવા દાદા, એનું નામ મનસુખભાઈ હતું ને, દાદા ગુજરી ગયાનું નામ મનસુખભાઈ ને? હા. તો એ મનસુખભાઈના આત્માને પરમ શાંતિ, પરમ કૃપાળુ ભગવાન ભાગવત એના આત્માને દિવ્ય શાંતિ અર્પે એ માટે 1 મિનિટનું આપણે સૌ મૌન રાખીશું, એને શ્રદ્ધાંજલિ આપીએ. કારણ કે આપણી પરિવારમાંથી જ એક જીવ ભગવાનના ધામમાં પહોંચ્યો છે, એટલે આપણે અહીંયા આજના દિવસે એમને પવિત્ર ધામમાં ગયેલો એ જીવ એને આપણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે 1 મિનિટ માટે મૌન રાખીશું. જે ભગવાનને માનતા હોય એને અંતઃકરણની પ્રાર્થના કરજો કે એ જીવને ભગવાનનું ધામ મળે. ઓમકારથી મૌન કરીશું ને ઓમકારથી મૌનને છોડીશું. શાંતિ. આવો 12મા સ્કંદની શરૂઆત થશે, પછી કથા વિરામ તરફ જતી રહેશે. એટલે મારાથી કદાચ ધૂનો એ નહીં ગવાય, એટલે આજે મારી વાણીને વિરામ આપો, પણ ત્યાર પહેલા 2 મિનિટ માટે આ સૌ પરિવાર ભાવસે ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે,
એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા જેણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે જેણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ગાયોનો ગવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયનો ભગવાન મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો છોડ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે શ્રી રાધે જય દ્વારકાધીશ તમે મને માયા લગાડી મારા વાલા 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 તેણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે હવે મને માયા લગાડી રે રાધાનો શામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે. રામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. હરીને મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તને મને માયા લગાડી રે. તમે 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 મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આવો શ્રીમદ ભાગવતના 12મા સ્કંદની એ કથાને વર્ણવી અને પરીક્ષિતને મોક્ષ આપીએ અને આપણે પણ પાવનકારીએ ગંગાના સાનિધ્યમાં થોડી મોરલો કળા કરતો હતો કે એમ ખરાક આવો થોડી વાર માટે બસ આપ સૌનું સ્થાન લઈ લેશો. શ્રીમદ ભાગવતના 11 સ્કંદની કથા સમાપ્ત કરીને 12મો સ્કંદ. 12મો સ્કંદ એટલે રાજા પરીક્ષિતના મોક્ષની કથા છે. એ કથામાં ભગવાન વેદવ્યાસ કહે છે
ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. રાજા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, 7મા દિવસનો હવે આ અંતિમ પળ ચાલે છે. એક કામ કરો, તમે તમારા મૃત્યુને બોલાવો. હવે 4 કહાર મેરી ડોલી ઉઠાવે, ससुराल जाने का वक्त हो चुका है. સુખદેવજી મહારાજે અંતમાં કળયુગનું વર્ણન કર્યું. કળયુગના વર્ણનને બતાવી અને કહ્યું કે કળયુગનો માણસ લોભી થશે, કળયુગનો માણસ ક્રોધી થશે, કળયુગનો માણસ દંભી થશે. કલીના વર્ણન બતાવી અને અંતે મહામંત્ર આપ્યો કે લે રાજા, હવે તમે આ મહામંત્રનો જપ કરો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મહામંત્રનો જપ આપી અંતે સુખદેવજી મહારાજ વિદાય લે છે. અન્ય સંત સમુદાય એમણે પણ વિદાય લીધી અને રાજા પરીક્ષિત પદ્માસન વાળી અને આંખો બંધ કરી અને ભગવાન નારાયણનું ધ્યાન ધરે, મહામંત્રનો જપ કરે. તક્ષક નાગ એને ડંખ દેવા માટે બ્રાહ્મણનું રૂપ લઈને આવે અને એ સમયે જન્મેજય રાજાએ બહુ બધી વ્યવસ્થા કરી હતી કે નાનો એવો કીડો પણ અંદર ન જઈ શકે. બ્રાહ્મણના રૂપમાં આવેલો એ તક્ષક નાના કીડાના રૂપની અંદર એને સ્વરૂપ લઈ અને અંતે જે બ્રાહ્મણો પરીક્ષિત મહારાજ પાસે જાય છે એ બ્રાહ્મણોના હાથની અંદર ફળ ફૂલનો એક પાત્ર છે અને એ પાત્રની અંદર જે ફળ છે એ ફળની અંદર કીડા સ્વરૂપે તક્ષક નાગ બેઠો અને બ્રાહ્મણોની સાથે એમણે પરીક્ષિત રાજા પાસે ગયો અને ત્યાં જઈ પોતાના મૂળ રૂપની અંદર આવી અને જ્યાં રાજા પરીક્ષિતને ડંખ દેવા જાય ત્યાર પહેલાં પરીક્ષિત મહારાજના આ પંચમહાભૂતના ખોળિયામાંથી એક મહા તેજપુંજ નીકળ્યું અને સ્વર્ગની અંદર ગયું. સ્વર્ગમાં પરીક્ષિત મહારાજનું સ્વાગત થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. ત્યારબાદ તક્ષક નાગે પરીક્ષિત મહારાજના શરીરને માત્ર ડંખ આપ્યો. બ્રાહ્મણનો શાપ પણ મિથ્યા ન થયો અને પરીક્ષિત મહારાજને મોક્ષ પણ મળ્યો. આ કથા સુતરામના પુરાણીએ 88,000 શુનક આદિ ઋષિ મુનિઓને કહી બતાવી નૈમિષારણ્યના એ પવિત્ર ધામમાં. અને ત્યારબાદ પોતાની કથાને વિરામ આપતા ભગવાન નારાયણના ચરણમાં વંદન કર્યા અને અંતે અંતિમ પ્રાર્થના કરતા ભગવાન સુત મહાપુરાણી બોલ્યા,